મોકલે જ નહીં ને અત્યારનો આ જનરેશન આવવા તૈયાર નથી. આ ટીવી મીડિયાના જમાનામાં આધુનિક યુગની અંદર અને કદાચ તમે ઘણીવાર કહેતા હશો કે ઘણા લોકો આવે છે પણ ટકતા નથી, પાંખો આવેલે ઉડી જાય. અને ઘણા આવતા હોય છે, તમે ઘણીવાર એમ પણ સાંભળતા હશો કે ઘણી જગ્યાએ તો એન્જિનિયર ને ડોક્ટરો સાધુ હોય છે, પણ એ તો સંસારમાં માર ખાઈને આવ્યા હોય છે, થાકીને આવ્યા હોય છે, સીધી રીતે નથી આવ્યા. મોટી ઉંમરે આવતા હોય 35-40 વર્ષે, પણ સંસારમાં ક્યાંક બરાબરની પડી હોય ને પછી ભાગે એ રીતે આવેલા. સીધો કે તમે એન્જિનિયર બનાવો ને એ તમે અમને આપી દો, વાતમાં શું માલ છે? તમારો સ્વાર્થ નહીં સાધવાનો. હા, એ બધી વાતમાં આપણે ઉતરવું નથી. પણ સ્વામિનારાયણ ભગવાને કેશવ પંડિતને એમ કહ્યું, સાધુ બનવાની જરૂર નથી, સીધા બની જાઓ. કેશવ પંડિત નિત્ય સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ ભજન કરવા લાગ્યા. તિલક ચાંદલો કરી સ્વામિનારાયણ ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા. સારા એ શ્રીનગર અમદાવાદના પંડિતો વિચારમાં પડી ગયા કે આને શું ચક્રાવો આવી ગયો. મહારાજ નારાયણગઢ સાબરમતી નદીમાં નિત્ય સ્નાન કરવા પધારે સંતો ભક્તો સાથે. દરિયાવખા રસ્તામાં આવે છે ને પેલો દરિયાખાનનો ગુમ્મટ, એ દરિયાખાન હતો. એ પ્રેત થયેલો શ્રીજી મહારાજે એનો ઉદ્ધાર કરેલો છે. માણકી ઘોડીનું ચોકડું પકડ્યું એને શ્રીજી મહારાજને. મહારાજે એ જ વખત એને બદ્રિકાશ્રમમાં મોકલી દીધો. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ શું કર્યું આ ચરિત્ર? કે આ દરિયાખા હતો, મોકલ્યો એને બદ્રિકાશ્રમ. આંબલીના સમૂહ હતા ને ત્યાં તો બધા પૂતળા બહુ રહેતા એ જમાનામાં. મહારાજના દર્શનથી, મહારાજના ચરણ સ્પર્શથી કંઈક નો ઉદ્ધાર થયો છે અમદાવાદમાં. શ્રીનગર એટલે લક્ષ્મીજીએ વસાવેલું નગર, લક્ષ્મીને રહેવાનું નગર. અને આજે પણ લક્ષ્મી વધારે ક્યાં છે? શ્રીનગરમાં, અમદાવાદમાં. તો આપણા ગામડામાં નથી? ગામડામાં હતી તો અમદાવાદમાં આવી. એટલે ગામડું છે સારું છે, ગામડાનો બહુ છોડી ના દેવું. ઘણી વાર સમય એવા આવે છે ને શહેર છોડીને ગામડામાં આવવું પડતું હોય. ગામડામાં જો હવા ચોખ્ખી મળે, દૂધ ચોખ્ખું મળે, પાણી ચોખ્ખું મળે, માણસ ચોખ્ખો મળે. માણસ ચોખ્ખો જ મળે ને. અને સત્સંગ ચોખ્ખો મળે, અને સત્સંગમાં પ્રસાદ પણ ચોખ્ખો મળે. ઘરનો બનાવેલો હોય, મંદિરમાં બનાવેલો હોય. હા, શહેરમાં તો ઘણી વાર બહારથી પેડા લાવીને ધરાવી દે ભગવાનમાં. શહેર એ શહેર છે ને ગામડું એ ગામડું છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ અમદાવાદમાં તો સત્સંગ ઘેર ઘેર થશે. એટલે પાંદડે પાંદડે આખા આ ભારત વર્ષમાં સત્સંગ થશે. પાંદડે પાંદડે આ તો આપણે જોઈએ છીએ ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચારે બાજુ. અમદાવાદની અંદર મહારાજને યાદ આવી ગયું. શું યાદ આવી ગયું? હા, અમારો ગુરુભાઈ અહીંયા રહે છે, રઘુનાથ. રઘુનાથ હતો ને રામાનંદ સ્વામીનો શિષ્ય મોટો. મહારાજને યાદ આવી. લાવ એમની મુલાકાત કરી આવ્યા છીએ. તો આપણે નથી ઘણી વાર ક્યાંક જઈએ ને પછી આપણા કોઈ જૂના સગા યાદ આવે. બોલો, થોડી વાર પછી ફોન કરજો. ઓહો, હાલો.
आई जा निहार जी પણ તમે બાપા તો ભૂલી ગયા ભાઈ જી જવાનું તો એ જી વાસી જાણ લે વાલ લે વાલ લો વાલ લે હા તો આગળ હા ભાઈ જી અરે ના તો આપણે આગા બંધ કરજો હા લ્યો કા બંધ કરીએ તો તો બધી ઊભી થઈ ગઈ દાદા દાદા તું આવો શાંતિથી ત્યાં એ પેલી ગાયનો સાઈડ પર લે પડશે ગાયો આવી ગાયો Udah dah wah. Hardwajan tu jangan tu mengalir badan ini. Swami Narayan bhajan કરે અને એને દુર્જનોએ કહ્યું કે તમારા સ્વામી નારાયણ તમને અંતકાળે ગામમાં લઈ જશે તો કે હા એમાં બેસીને જશો ગાડામાં બેસીને કે ગાડીમાં બેસીને અરે હોય ગાડું ગાડી એ ચાલો અંદર 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 બોલો સહજાનંદ સ્વામી મહારાજ ની જય।